રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 વાગે છે ને આજે અમારે જવું છે ખાતર ભરવા. ખાતર ભરવામાં કોણ કોણ છે ખબર? હું, મન્નત ને નારવે મહેમાન કાકાનો છોકરો ટ્રેક્ટર રાખીએ હે લેવો લઈ લેજો. હા, અને બીજો એક ભાઈ આવીએ એ નારવે બેસીએ, હું મન્નત ને એક ભાઈ એ નારવે કાકા છોકરો ટ્રેક્ટર રાખીએ એટલે અમે 3 જણા. હાથી લેતા હાલે હાલે હા લેતા આવજો. એમાં વહેલા વહેલા થાય. હાલો આજ ભરી લેવું 4-5 ફેરા હે. હાલો આજે અમારે તલવારામ ખાતર ભરવાનું છે. એમાં જી 3-4 થાય કે પછી 5 થાય. જી ફેરા થાય ને 4 તો અટકર હે, પછી વધારે થાય 4 થાય. અને ભરવાનું આજે આપણે ટ્રેક્ટરથી ટ્રેક્ટર હે, લોડર નથી. ઓલું બધું આપણે ટ્રેક્ટરથી ભર્યું હતું. આજ ટ્રેક્ટરથી ટ્રેક્ટર ભરવાનું. અમે તને શું કઈ ખબર, પૂછડી ટ્રેક્ટરની પૂછડી કહેવાય તો હુપડી, અમે એમ કે પૂછડી. એનાથી આપણે ભરવાનું નિરાતે. આપણે 4 ફેરા હે. જો તો માંડવી મેં થયો હતો ને રાત ન થાય એટલે માંડવી તો ઉગવાની. કોઠીંબા ઉગી ગયા છે. આ બધા કોઠીંબા હે. કોઠીમાં હોય ને એટલે ફૂલડા પરબારા મંડે આવવા. ઝીણકોક વેલો હોય ને તો યાર થાય તા નહીં અટાણે બહુ ચુમાહા જેવા. અને હે હા 2 મહિના થોડું જાડું થઈ ગયું. હા 2 આવ્યું હોય તો 2 મહિના થઈ ગયા. જો યાર એક વેલો એ કોઠીમાંનો જ છે. ભરવામાં મેં કહ્યું પ્રમાણે કાકાનો છોકરો હોય એ ટ્રેક્ટર રાખીએ. એક ઉપડીએ હું, એક ઉપડીએ બીજો ભાઈ છે ખાતર ભરવા. ઓલું ખાતર ભરવા આવ્યો તો એ, અને એક ઉપડીએ મન્નત. અમે 3 જણા ઉપડીએ બેસીએ એટલે નારવે અને કાકાનો છોકરો રાખીએ. એ રીતે આજે અમારે ખાતર ભરવાનું હોય. ભાઈ આ થોડું હોય ને એટલે બધો વેત કરી લેવો ને ભરવાનો. ને આ ટૂંકમાં ટ્રેક્ટર ભરવાનો, નારવે બેસવાનો ઘડીકમાં થાય જ નથી. આમ તો હોય તો થાય. આ પાછળ ઉપડી હોય ને એટલે મોરો ઉપડવાનું કારણ પાછા આડા જા અહીંયા હે. ભરી લે લોડર ને વારે પણ થોડીક વાર લાગે. જો હરિયો ખેંચીએ ને ખાલી પાછી સ્પ્રિંગ હોય એટલે વળી ઉપડી બંધ થઈ જાય. હાલે રિવેસમાં જા, રિવેસમાં જ ભરવું પડે. આડા ચા હોય ને એ બહુ ન એકતા વજન હોય વાહે અને મોરો ઉપડતો હોય અને પછી હોય ચા. આજ તલવારામ ખાતર ભરાઈ જાય પછી એમાં થાંભલો હાલી જાય. પછી આપણે આમાં બધામાં રપતો રાખવાનો હે. આમાં ઈંધાણીએ ચા ની ખબર પડે. આમાં થાંભલો હાલેલ છે ખાતર ભરાય ને તો હજી એકવાર રપતો હાલીએ તો અહીંયા કોઈ આ વેલા હોય માંડવી હોય એ બધું ટૂંકમાં રપલાઈ જાય. રાપતા આપણે આઈકી જ નથી એક એમાં એટલે રાપ આખી જો હોય. જઈ લ્યો અમાર માટી ખાતર ભરે ભાઈ. એ મજા આવે ભાઈ. એ ઘટકો ના પૂછવું જોયું ઉડે. હા ભાઈ બેઠા બેઠા અહીંયા હાથથી નાખ્યા હોવાનું જો. હા એકલું પડ્યું જાય નહીં. હે
ઉડે બહુ ના ભાઈ હે મને તો બહુ તને તો બહુ ઉડે નહીં ઘર ઘડા પડો છે ઠેકડા બોલે માર ઉડાડ્યું બહુ ને ભાઈ નથી પડ્યો ભાઈ રેડી પડ્યું તારે ભાઈ હાલો અમારે ખાતર ભરવાનું હતું એ કમ્પ્લીટ બધેમાં ભરાઈ ગયું જા માથે લીધું હતું 4 ફેરા થયા અહીંયા સુધીમાં કમ્પ્લીટ 4 ફેરામાં આપણે ભરાઈ ગયું અહીંયા 2-3 4 રહ્યા ટૂંકા એ આપણે છેલ્લા ફેરામાં વધ્યું હતું ને એ ઢગલો કરી નાખ્યો કંઈ ટૂંકું ચાહે ચડાવવું નહીં ટ્રેક્ટરને હવે આ હે ને એ અમારા બાપુ ગુણી લઈને આવે એનાથી ભરી દેવું અને બાકી અહીંયા હેઠે હરી ઢગલા થયા હે એ આમાં જ્યાં ગરકા આ અહીંયા ભરી દઈ લાઈનનું ખાતરનું કામ કમ્પ્લીટ થાય અમે બે હે ઓલા બધા ટ્રેક્ટર લઈને વયા ગયા આટલું હે ને અહીંયા ભરી દઈ અને બાકી ઓલા હાંધી દઈ જરૂર હોય અહીંયા એટલે ખાતરનું કામ કમ્પ્લીટ આપણે આ 4 ફેરામાં કમ્પ્લીટ ભરાઈ ગયું ઢગલા ફરવાના હતા એ બધા જ આમાં હેઠામણમાં ને આમાં છૂટા બધા પાછી દીધા હવે આમાં આપણે પાછા ચા ઉવેરવાના છે 3 લેતા જવાના વરી ખાતર ટૂંકમાં કેરાવવાનું છે એ આંકવાનું છે મારે ઓલો ઉકેડો હતો અહીંયા આપણે ટૂંકમાં ખાતર નાખ્યું હતું અહીંયા પંચી આંકવા જો છે પછી બળનો એક ફેરો હોય એ બધે અહીંયા પાથરવો એટલે અહીંયા ખેડવાનું છે આમાં આંકવાનું છે હાલો હવે છે ને બપોર પછી વરી આવી પંચિયા પાવડો બીજી હાથીની જરૂર રહે એ લઈ આજ બપોર પછી વરી બધું કમ્પ્લીટ કરી લેવું હાલો રૂંઢાના વાગ્યા છે 3 ચા પાણી પી લીધા તડકો છે ઊંઘ ઠાકો ઓથે ટૂંકમાં ગરમી થાય બાકી ઊંઘ પવન ઘણો ઓથમાં ન બેહો બારા બે તો ગરમી ના થાય બાકી એમ જરા ઓથ હોય ને ગરમીથી ના બે હાથી બે લીધા પંચિયા અને પાવડો આપણે થોડોક પાવડો આંકવો જોઈએ અહીંયા અને બળનો ફેરો કરવો જોઈએ ખાતર હતો અહીંયા અને પછી અહીંયા ખેડવું જોઈએ ને બાકી આપણે ખાતર ભર્યું એ કેરવવાનું એમાં તંત્ર નાખવાના છે એટલે બે હાથી લઈને જવું છે કારણ પાછું ધારી આવું ડબલ હાથી વાળી લઈ આવવાનું હોય ને એમાં શું થાય ખબર ત્યાં પંચિયાને પાવડો લઈ આવ્યો અથવા પંચિયાને આપણે થાંભલો લઈ આવ્યા તો એમાં પંચિયા ઉના માથે રહે જ નહીં કારણ કે આ એ ભૂટકી જાય આગળ હોય અને ઓલા પાવડો છે કે થાંભલો છે કે એ હાવ અહીંયા આના માથે આ લોઢી આવતો રહીએ એટલે પાવડો હાવ અંદર આવતો રહીએ એટલે ફરજિયાત પંચિયન મોરથી જોડાવવું પડે એના માથે પાવડો અથવા થાંભલો રહીએ અને જો આ જોડાવી આપણે પાવડો તો પંચિયા છેટા રહીએ એટલે લોટ વધી જાય પાછો આંકવાનો હોય મોરથી પાવડો જો ભાઈ મોરથી પાવડો આંકવાનો એટલે આ મોર પંચિયા જોડાવી પંચિયા છોડાવવા મોર જો હે કામ આપણે પંચિયાનું વધારે છે પાવડાનું થોડુંક હે પણ એ જોર છોડનો ખોટીમાં વધી જાય પણ એ ફરજિયાત કરવું પડે કારણ કે પંચિયા વાંહે રહે જ નહીં એને ફરજિયાત આગળ જોડાવવા જ પડે હાલો ભાઈ પંચિયા વળી છોડાવી પાવડો જોડાવી ઘડીક વાર અહીંયા આંકવાનું હોય મારે ચાચો હોય નહીં પવન બહુ એટલે પવનનો અવાજ તમને આવતો હે અહીંયા પાવડો થોડોક ખાતર હે એ આડાનું ખેંચી લાવ પછી આ બળનો ઢગલો હે ને આપણે આટલા બધેમાં ખાતરવાળા માછવા ટૂંકમાં પાથરી દેવો એટલે શું હે મિક્સ થઈ જાય તો ઓલી ખાતરવાળી જમીન ને બરાકતા એકદમ હોય ખાતર આગળ ને માંડવી ઉગવામાં બધા કેવું મોરથી બધા મેં પાથરી દે પછી ખેડી નામ મોરથી આડા ખેડી પછી ચાખો ચા પાછા પાખરા ચા કરી 2 વાર ખેડી ને આવ લોટું થઈ ગયા જેમ એક તો પાણી ટૂંકમાં આપણે પલાયરો હોય ઉકેડો એટલે પાણી ઉતરું હોય પછી આ વાહન આવી લાવે લોડર ટ્રેક્ટર એટલે આવ લોટું કરી નાખ્યું હે એટલે 2 વાર ખેડીને તઈ નામી ખેડા મોરથી એક વાર પાવડો જોડાવી ને બધું હમું નમું કરી લો પછી પંચિયા પાછા જોડાવી હાલો મારે પાવડો આંકવાનો હતો ને એ કમ્પ્લીટ હાલી ગયો ને આપણે બધે એમાં અહીંયા ખાતર હતું ને એટલે માછિયા છે બધે બળ ફોડી દીધી જા હવે હે ને આમાં આડા પંચિયા મારીને પછી ઊભા ચા હલાડ દે એટલે બેડે મિક્સ થઈ જાય અમે જરા તરા ક્યાંય આમાં ટૂંકમાં ભરાઈ ગયું હોય જેઠીથી ધૂળ તો એના હાટાનો એક ફેરો આપણે અહીંયા આવી જાય એટલે ઓલી જગ્યાની રેવલ રહી અને ખાતર હોય ને એ લગભગ ખાટ થઈ જ જાય એકાદો ફેરો તો વધારે ભરાઈ જ જાય કારણ કે સહેજ ભેજ જેવું હોય એટલે ધરા રેઠીથી જમીન લઈ લી એટલે એના હાટાને આપણે એક ફેરો નાખી દીધો બેડ આછે આવી જાય અને થોડું ઘણું ઉપડું હોય તો એ લેવલ થઈ જાય હવે આમાં આડા ખેડી નાખો પછી ઉપર ચા હલાડી દઉં એટલે અહીંયા કમ્પ્લીટ પછી વળી ઉમાં 2 ગાંઠ નાખવાની 3 ચાહો ચામાં આપણે ખાતર કેરવવાનું હોય એટલે 2 ગાંઠ નાખીને ચાહો ચા વળી 3 હાકી નાખીએ એટલે ખાતર કેરવાઈ જાય
વાડીએ અટાણ હાથી આખવા ગયા હતા ત્યાં આવતા રહ્યા. હવે અમારે નાસ્તો હું બેન બે નાસ્તાને તૈયાર કરતા હતા. લેવા ગયા ને ચણા બાફા મૂકી ગયા ટાઈમ પાસે બેને ડુંગળી મોરે કેટલી રહી બે હા જલ્દી મોરે ફોર આવ્યા જ તમારા રૂમમાં. આ એસી હોય ને કે જરાક હા કઈ જરીક જો વડી વડી મોરી ને જલ્દી મોરતા બાકી ફૂલ ભૂખ લઈ ગઈ. જો બેન ને સિરિયલ જોતા જોતા ટીવી જોતા જોતા જેઠાલાલ સિરિયલ જ છે જોતા જોતા મોરે એટલે કે માં જોતી હોય ને તો આખી થોડી ધ્યાન રહીને ઓછી પડે. હેલો મારે છે ને ટમેટા ને ચણા બધું મિક્સ કરતી થાઉં મનોજ ને બાપુ બહુ ભૂખા થયા છે એટલે મિક્સ કરી અને હાલ નાસ્તો કરીએ. ચણા મેં બાફી દીધા. જો આજે આપણે છે ને આ ચણા બાફોલ એને લઈ જાય અને એમાં મસાલો નાખવાનો બધો ટમેટા ચમચી હાલો જો અમારા નાસ્તો બની ગયો તૈયાર. ચણાની છે હું ચણા જોઉં તમે એવું બોલતા ના આવે ડુંગળી ટમેટા હે ડુંગળી હે ચણા હે એમાં બધા સુધા ચણા ખાવાના હોય. આ ચણા ચોર જ છે ઓલા દાબેલા એના એમનો મે એમાં ઓલા હોય ને ઓલા શું કહેવાય ચણા દાળ હોય ને ચણા દાળ એ બધું મમરા હોય એ તો બધા ચણા ને ભલે પણ એનો સ્વાદ અલગ આવે ને એમાં મમરા એ તા બધેમાં મમરા ના અમુકમાં નાખ્યા એમાં જ હોય અમુકમાં જ ડ્રાઈવર કપડા અહીંથી અહીંથી બેરાજી આમ આવ્યા પાણા બાણા બધો રેડી વયો આવે માં હે ને બેનભાઈ બે બપોર કરીને બાઈ જા તો મોરથી રીંગાણા કરતા હતા ને રીંગાણા કરતા કરતા હાથી આવી હાચું બાપુ આટા બાઈ જતા ખબર હે હાચું બસ ફટાફટ બાઈ જતા ખબર ઓટા તમે મને ઓહાણ આવ્યું ને કીધું વિડીયો શૂટિંગ લઈ લેત ને તો તમને ઓહાણ આવે એવી ફટાફટી થઈ ગઈ ના ભાઈ અને એમાં બેન છે ને તો રાખે જરાક ભાઈ ધીમે ધીમે મારે બાકી ભાઈ હે તો જો હાથમાં જે બિચારીને આંગળા ઉઠાડે હવે નથી ના કરતા હાજે ઉઠી જાય કટારા માથું ગયો ઉગવા જ નહીં હું કહું ને ભલે પછી ખબર પડી તો પેલા માર્યું તો તે અલ્યો આ તમારું બેન આપણે હાથે બે હાથે ડીશ લેતી આવજે એમાં ચણા નાખી ચણા એટલા વધારે હા મને દેતા એમાં આ લ્યો તો અરે આ બે ની એક જ બેન એકાદી ડીશ તો લઈ આવ હાલો પણ ખાવું એ તો પૂગીએ તો પૂરું થઈ જાય હે પૂગીએ તો પૂરું થઈ જાય આ નહીં જડે પણ આ સેમ ટુ સેમ બીજું